વેલકમ બેક। પાક નુકસાનીનો 1 મહિના પહેલા સર્વે થયો। 300 કરોડથી વધારેનું વળતર કે સહાય પેકેજ એ જાહેરાત થઈ ચૂકી છે, પણ એનાથી મોટો સર્વે અને નુકસાની હવે આવી। પણ એ નુકસાનીનો સર્વે કરવા માટે જમીની સ્તર પર સરકાર પાસે માણસો છે ખરા? કેમ કે કયું ગામ બાકાત છે મોટાભાગના જિલ્લામાં, જે જિલ્લામાં સૌથી વધારે તારાજી થઈ છે? હવે આ તમામ વચ્ચે પરિસ્થિતિ એ છે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર જે વીસી છે, વીસીએ લેટર લખ્યો છે, આમ તો જૂની માંગ છે। વીસીએ લેટર લખ્યો છે કે અમે આ સર્વેની કામગીરીમાં નહીં જોડાય। તમે 10 રૂપિયા કમિશન આપો છો, 10 રૂપિયા કમિશન મજાક સમાન છે। અમારે ખેતરે જઈને સર્વે કરવાનો અને શ્રમ જે કાયદો છે તેનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। અમે વર્ષોથી માંગ કરી રહ્યા છીએ કે તમે કમિશન પ્રથા બંધ કરો, અમને કોઈ ફિક્સ પેમાં સેટ કરો અને અન્ય માંગો જે છે અથવા તો અન્ય જે માંગણીઓ છે પૂરી કરો। તો આ તમામ પરિસ્થિતિઓમાં જો 14,000 વીસી તમને અંદાજો હશે, ગ્રામ પંચાયતમાં કોઈ પણ કચેરીમાં જાઓ તો કમ્પ્યુટર ઉપર એક વ્યક્તિ બેઠો હોય, તે તમારું ફોર્મ ભરી દે, બધું જ કરી દે અને પર ફોર્મ એને 5 કે 10 રૂપિયા કમિશન મળે। પણ ઘણા ગામડાઓમાં તો એવી પરિસ્થિતિ છે એ કમિશન ચૂકવાય છે પણ આવે છે ક્યારે? 6 મહિને, 8 મહિને, 12 મહિને, એનો કોઈ ભરોસો કે મુહૂર્ત નથી। તો આ પરિસ્થિતિમાં હરસંઘવી કહે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કહે કે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કહે, વાતમાં દમ છે કે સર્વે થશે, સરકાર સ્વીકારે પણ છે, પણ સર્વે શું ઓફિસમાં બેઠા બેઠા થશે? આજ ગુજરાતમાં ગ્રામ સેવકની ભરતી 5 વર્ષે થઈ, એમાં પણ બાકી બધા વિષયો એડ કર્યા, એ પણ વિરોધ હતો પણ થઈ ગઈ। આજ ગુજરાતમાં 5 વર્ષે તલાટીની ભરતી થઈ, 1-2 વખત પેપર ફૂટ્યા, કેમ કે આ બંનેનું સંકલન છે। તલાટી મંત્રી, વીસી અને ગ્રામ સેવક આ ત્રણેય મળીને સર્વે કરે છે। ખેતરે ખેતરે જાય, શેઢે શેઢે જાય તો ખબર પડે કે વાસ્તવિક ચિત્ર શું છે। બાકી કૃષિ અધિકારીઓની જેમ ઓફિસમાંથી પાણી પત્રક ભરાઈ જાય અને તમને વેબસાઇટ પર ડિજિટલ ઇન્ડિયાના રૂપમાં આંકડા મળી જાય। આપણી સાથે પંકજ પરમાર જોડાશે, વીસી મંડળના પ્રમુખ છે, અગાઉ પણ જોડાઈ ચૂક્યા છે। 4 વર્ષ થયા આ વાતને, આ મુદ્દો ચાલી રહ્યો છે। પંકજભાઈ, ફરીથી શું હજુ માંગ નથી સ્વીકારી? કેમ કે 2-3 વર્ષ, 4 વર્ષ એવો સમય થઈ ગયો, આજ મંચ પર તમે હતા। હવે સરકારે તો જાહેરાત કરી દીધી, પણ તમે કહી રહ્યા છો કે 14,000 વીસી નહીં જોડાયા સર્વેમાં। જી, સરકાર જોડે માંગણી તો ઘણા ટાઈમથી અમારી ચાલી રહી છે। સરકાર દ્વારા પોઝિટિવ હકારાત્મક નિર્ણય લેવાની બાંયધરી આપવામાં આવે છે, પણ હજુ સુધી સરકારે જે નિર્ણય લેવો જોઈએ લીધો નથી। માત્ર ને માત્ર વીસીનું શોષણ જ હજુ સુધી કરવામાં આવે છે, જેના કારણે ઘણા વીસીઓની પરિસ્થિતિ એટલી આર્થિક રીતે ખરાબ છે કે એનું ઘર પરિવારનું ગુજરાન પણ ચાલતું નથી। રોજના 100 રૂપિયા પણ વીસીને મળતા નથી। ઘણી ગ્રામ પંચાયતોમાં આવી પરિસ્થિતિ થઈ રહેલી છે કે સરકાર જોડે વારંવાર અમે માંગણી કરી છે કે તમે પગાર ધોરણ આપો, કમિશન બંધ કરો, વીમા કવચ આપો, આરોગ્યલક્ષી સુવિધાઓ આપો, પણ હજુ સુધી સરકાર દ્વારા આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જે ખરેખર એક દુઃખની બાબત છે અમારા માટે। આ તો લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી કે તમને આ સંકલનમાં કે વાતચીતમાં તમને પણ કોઠે પડી ગયું છે કે આપણે કરીશું પોઝિટિવ। રાતે સપનામાં પણ આ વસ્તુ યાદ રહી છે, એવી વસ્તુ છે, કેમ કે વારંવાર આની જ વસ્તુ રિપીટ અમે સરકાર જોડે, પંચાયત મંત્રી સાહેબ જોડે જઈએ, નાણાં મંત્રી સાહેબ જોડે જઈએ કે સીએમ સાહેબ જોડે જઈએ, અમારે આની જ વાત વારંવાર કેવી પડે છે, પણ ખબર નહીં સરકાર કયા બેઝ ઉપર નિર્ણય લેવા નથી માંગતી, એ પણ બહુ મોટો પ્રશ્ન છે। 160 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ઈ ગ્રામ સોસાયટીને સરકાર આપે છે, તો એ જ ગ્રાન્ટ વીસીને ટ્રાન્સફર કરવામાં આવે તો દરેક વીસીના મહિને 15,000 થી 20,000 રૂપિયા પગાર મળી રહે અને એનું પરિવારનું સારું એવું ગુજરાન પણ ચાલી શકે, પણ સરકાર આ બાબતે કોઈ નિર્ણય લેવા માંગતી નથી, જેના કારણે પરિસ્થિતિની વીસીની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે। તેમ છતાં પણ વીસી એક સમાજની રીતે, એક ગામ લોકોની અંદર, ગામની અંદર જોબ કરતો હોય, પંચાયતની અંદર નોકરી કરતો હોય, એટલે ગામની લાગણી અને ગ્રામજનોનો સારી સુવિધા મળે એ માટે હાલની અંદર કામગીરી વીસી કરી રહ્યો છે। એ ખરેખર એક અમારા માટે સેવા જેવી વસ્તુ વીસી કરે છે, એ સરકારે ધ્યાને લઈ અને સરકારે ખરેખર નિર્ણય કરવો જોઈએ, પણ સરકાર હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં કરી શકતી, એ વિચારવા જેવી વસ્તુ છે। સામાન્ય સમજ માટે પંકજભાઈ, કેમ કે આ પરિસ્થિતિ ક્યારે આવે, જો તમે પણ નાક દબાવો છો, નાક દબાવવું પણ જોઈએ, તમારો હક છે, તમે જે માંગ કરી રહ્યા છો, અને આ પ્રકારની પરિસ્થિતિ કે આપદા આવે ત્યારે એટલી સરકારને ફરીથી યાદ અપાવવામાં આવે કે અમારી જે જૂની માંગણીઓ છે પૂરી કરો। મને સામાન્ય ભાષામાં એ સમજાવો દર્શકો માટે કે જો વીસી ન હોય તો જમીન ઉપર કાગળિયાથી માંડી, ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશનથી માંડી, આ બધી જ વસ્તુઓ ને કેટલી અસર થાય અને જે પ્રમાણમાં આ વખતે નુકસાની થઈ છે એનો વ્યાપ બહુ મોટો છે, અને 14,000 વીસી ન જોડાય તો શું એક ક્ષમતા છે તલાટી અને ગ્રામ સેવકોમાં કે દરેક ખેતરે જઈને સર્વે થઈ જાય અને સાચું ચિત્ર ગાંધીનગર સુધી પહોંચે? જી ભાઈ, આપના માધ્યમથી
દરેક ગ્રામજનોને તો ખબર છે, સરકારને બી ખબર છે કે વીસી કેટલી કામગીરી કરે છે, વીસી પર કેટલું કામનું ભારણ છે. 20 થી 22 જેટલા વિભાગોની કામગીરી વીસી કરે છે. આજે અત્યારે હાલમાં તમે જો તો રેશન કાર્ડની કેવાયસી ની કામગીરી વીસી આપવામાં આવે, એના પર વ્યક્તિએ 5 રૂપિયા આપવામાં આવે છે. ક્રોપ સર્વેની કામગીરી વીસી, તલાટી અને ગ્રામ સેવકને કરવાની, એના 10 રૂપિયા આપવાની વાત કરી. હવે ક્રોપ કામગીરી માટે એટલું જોખમ છે વીસીને, તો એક તો વીમા કવર સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. ચોમાસાનો સમય છે, વીસી ખેતરમાં જાય, કઈ જીવજંતુ કરડે અને વીસીનું એક્સપાયર થાય તો એને કોઈ પાછળની જવાબદારી કોની, એ મોટો પ્રશ્ન. બીજું કે 10 રૂપિયાની અંદર વીસીના ખેતરે ફરે તો પેટ્રોલનો ખર્ચો પણ ના નીકળ્યો. ત્રીજો મોટો પ્રશ્ન એ છે કે જ્યારે વીસી ગ્રામ પંચાયતે ખેતરે ફરવા જાય તો વીસીની જે 20 થી 22 ડિપાર્ટમેન્ટોની કામગીરી કરે છે એ રજડી પડે. એના કારણે વીસી અને ગ્રામજનોની અંદર ડિસ્પ્યુટ થવાના બહુ મોટા ચાન્સીસો રહેલા છે. આ બધા પ્રશ્નોના કારણે અમે ક્રોપ અંગેની કામગીરીનો બહિષ્કાર કર્યો છે કે આ કામગીરી અમે નહીં કરીએ. બાકી સરકારની જે કામગીરી હાલમાં ચાલુ છે, જે કરીએ છીએ, તમામ કામગીરી કરીશું. એટલે આ કામગીરી ગ્રામ સેવકને, તલાટી અને વીસીને આપી હતી. એટલે સરકારે જે બી નિર્ણય લે એ કોઈ બી અધિકારી કે કોઈ બી કર્મચારીને આપી શકે છે. બાકી વીસી તો આ કામગીરી કરવાના નથી. તેમ છતાં વીસી એક એવો વ્યક્તિ છે કે જે વિશ્વાસુ વ્યક્તિ છે, જે કામગીરી કરવા માટે સક્ષમ છે. કોઈ બી કામગીરી તમે આપશો તો વીસી કરી બતાવશે. શેવાડાનો માનવી હોય કે કોઈ બી જગ્યાએ રહેતો હોય, દૂર ખેતરોમાં રહેતો હોય, તો પણ વીસી એ વ્યક્તિના ઘરે જઈને પણ એને સારી સુવિધા આપે છે. એને જે બી તકલીફ હોય એનું સોલ્યુશન લાવી અને એના યોજનાની પૂરેપૂરી માહિતી આપી એની યોજના સફળ બને એ માટે વીસી કામગીરી કરતો હોય છે. એમને તો તમારી માંગણીઓ ફિક્સમાં કેમ મુકાઈ જાય છે દર વખતે? તમે ફિક્સની માંગ કરી રહ્યા છો કમિશન પ્રથા બંધ કરીને, પણ તમે જે કહી રહ્યા છો એનો મતલબ તો એમ જ થયો કે દર 2-3 વર્ષે તમે વાત કરો છો, પણ તમારી માંગણી તો ફિક્સમાં મુકાયેલી છે. સરકારને વારંવાર આ વસ્તુ અમે રજૂઆત કરીએ છીએ તો કમિશન પ્રથા બંધ કરો. વીસી આજે તમે હમણાં એક ઉનાનો કિસ્સો જોયો છે, તો એ રેશન કાર્ડ કેવાયસી ની અંદર 37 જેટલા વ્યક્તિના ખાતામાંથી ફ્રોડ થઈને પૈસા ઉપડી ગયા. બરાબર, જ્યારે વીસી કામગીરી કરતો હોય ત્યારે 100% સિક્યુરિટી હોય છે. વીસી કેમ કે એક વિશ્વાસુ વ્યક્તિ હોય છે, કામગીરી કરવા માટે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. એટલે સરકારે આ બધી બાબતો વિચારીને નિર્ણય લેવો જોઈએ. એ માટે વીસીના સરકાર જો કાયમી પગાર આપવામાં આવે તો 100% જે ગ્રામ્ય લેવલે કામગીરી છે 100 જે બને છે એનાથી પણ વધુ ઝડપી કામગીરી બની શકે છે. અને વીસીને જે આર્થિક સંકળામણનો ભોગ બને છે, જે ઘર પરિવારનું ગુજરાન નથી ચાલતું, એમના બાળકોનો સારો ભરણ પોષણ કરવા માટે, પરિવારના ભવિષ્ય માટે એમને સારું શિક્ષણ નથી આપી શકતા વીસી, એ સારું શિક્ષણ આપી શકે, ઘર પરિવારને સારી સિક્યુરિટી આપી શકે, એ બધા પ્રશ્નોનો હલ એક જ માત્ર છે, સરકાર પગાર આપો તો. જો સરકાર પગાર નથી આપતી તો માત્ર ને માત્ર એક જાતનું શોષણ છે. સૌથી મોટું શોષણ ઈ ગ્રામ સોસાયટી કરે છે. ઈ ગ્રામ સોસાયટીની અંદર 160 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ટીએલઈ, ડીએલઈ, એસએલઈ આ બધા કર્મચારીઓનો પગાર છે. માત્ર ને માત્ર વીસીને પગાર નથી આપવામાં આવતો. જો કોઈ કામગીરી વીસી નથી કરતો, અથવા તો વીસી કોઈ કામગીરીનું પેમેન્ટ માંગે, અથવા તો એ વીસી કોઈ બાબતે અવાજ ઉઠાવે તો એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગ્રામ પંચાયત કચેરી એને છૂટા કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. આવા અનેક પ્રકારના પ્રશ્નોથી વીસીને હેરાન પરેશાન કરવામાં આવે છે, જે ખરેખર કહેવાય કે કાયદાકીય રીતે ખોટી વસ્તુ છે. તેમ છતાં પણ વીસી આજે ઝઝુમી રહ્યો છે. વીસી એવું વિચારે છે કે સરકાર આજે નહીં તો કાલે પગાર કરશે, અમારી માંગણી સ્વીકારશે. સરકારે જે બાંયધરી આપી છે એ બાંયધરીનો સરકાર અમલ કરી અને 100% 25 સેકન્ડ જે સીધો સવાલ સીધો જવાબ 25 સેકન્ડ જ છે. આ વખતે પણ શું 14,000 લોકો નહીં જોડાય, અથવા તો ફરીથી બાંયધરી આપવામાં આવશે અને તમે સર્વે કરી લેશો? આ વખતે સ્ટેન્ડ શું છે? 25 સેકન્ડ. ક્રોપ સર્વેની કામગીરી માટે તો અમે લિખિતમાં આપી દીધું છે કે આ કામગીરી અમે વીસી કરવાના નથી. અને કોઈ વીસી કરશે તો એ કોઈ સંબંધમાં કરશે કે કોઈના કહેવાથી કે દબાણમાં આવીને કરશે તે વસ્તુ અલગ છે. બાકી કોઈ વીસી કામગીરી કરવાના નથી. અને અમારા બધા વિષયો મોટા ભાગે ના જ પાડે છે, કેમ કે આ ક્રોપ સર્વેની કામગીરીની અંદર વીસીને જોખમ રહેલું છે. બીજું કઈ કમિશન એક જાતનું મામૂલી કમિશન આપવામાં આવે છે, 5 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા, 10 રૂપિયા. આની અંદર વીસીને જિંદગી પૂરી થવાની નથી. એટલે વીસી ક્રોપ સર્વેની કામગીરી નથી જ કરવાનું, અંગે માનનીય વિકાસ કમિશનર સાહેબને 23 ઓગસ્ટના રોજ લેખિતમાં આપી દેવામાં આવેલું છે. ઓકે, 23 ઓગસ્ટે લેખિતમાં આપ્યું અને 24 તારીખથી વરસાદની હેલી શરૂ થઈ, નુકસાનીનો વ્યાપ વધુ છે. સવાલ એ છે કે જો 14,000 વીસી ગુજરાતના 18,000 ગામડાઓમાં ન હોય, માની લો 22 પ્રકારના કામ કરે છે, તો સર્વે કરશે કોણ? સાચું ચિત્ર પહોંચાડશે કોણ? જાહેરાત સારી છે, પાણીદાર છે, પણ શું એટલું જ સર્વે પાણીદાર થશે? પ્રામાણિકતાથી કહીએ તો કદાચ 14,000 આંકડો મોટો છે ને જમીની સ્તરથી જોડાયેલા છે, બધાને ખબર છે કે આ પ્રક્રિયામાં રોલ વીસીઓનો શું હોય છે. અપેક્ષા રાખીએ કે સર્વે પ્રોપર થાય અને વીસી પોતાની માંગ પર જે અડગ છે
એનો કોઈ વચ્ચેનો રસ્તો નીકળી જાય. આમ તો ફિક્સેશન પ્રથા દૂર કરવાની વાત છે, પણ કમિશન પ્રથા દૂર કરીને ફિક્સમાં મૂકવાની વાત થઈ રહી છે. અપેક્ષા રાખીએ કે ફિક્સમાં મુકાય, નહીં કે મુદ્દો ફિક્સમાં મુકાય. ધન્યવાદ પંકજભાઈ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.